ઘસારાનો બીજા નંબરનો દાખલો પેજ નંબર 66 હંસા મિલ્સ ચોપડામાં કોના ચોપડામાં હંસા મિલ્સના ચોપડામાં 1/4/2013 ના રોજ યંત્ર ખાતાની શું આપેલી છે બાકી આપેલી અહીંયા યંત્ર ખરીદ્યું નથી યંત્રની ખરીદી કરી નથી આ યંત્ર થોડા વર્ષો પહેલા ખરીદ્યા હશે આ વર્ષે ખરીદ્યું નથી એની શું આપેલી છે આપણને યંત્ર ખાતાની બાકી આ યંત્ર 7 વર્ષ પહેલા ખરીદવામાં આવેલું હતું કેટલા વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું 7 વર્ષ પહેલા બરોબર ને તારીખ 31 માર્ચ 2014 ના રોજ યંત્રની ચોપડે કિંમત પર 30% નફા સાથે શું કરી દેવામાં આવ્યું વેચી દેવામાં આવ્યું યંત્રને શું કરી દીધું આપણે વેચી દેવામાં આવ્યું કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે ઉપરની વિગતો પરથી જરૂરી આમનોંધ લખો અને યંત્ર ખાતું તૈયાર કરો આમનોંધ બી લખવાની છે અને યંત્ર ખાતું બી આપણે તૈયાર કરો ઓકે હવે જુઓ અહીંયા દાખલાની અંદર 1/4/2013 ની બાકી આપેલી છે 1/4/2013 આ યંત્ર કેટલા વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું 7 વર્ષ પહેલા કેટલામાં ખરીદવામાં આવ્યું હતું એ આપણને જાણ નથી એ દાખલામાં આપણને આપેલું નથી હવે ઘસારો કોના ઉપર ગણવામાં આવે પડતર કિંમત ઉપર પડતર કિંમત તો આપણે જાણતા નથી આપણને ખબર નથી તો કઈ ઓકે 1/4/2013 ની બાકી આપેલી છે ને આપણને આ યંત્ર કેટલા વર્ષ પહેલા 7 વર્ષ પહેલા 2013 માંથી 7 બાદ કરો એટલે 1/4 કયા વર્ષમાં 2006 માં આ યંત્ર 1/4/2006 માં ખરીદવામાં આવ્યું હશે 7 વર્ષ પહેલા હે ને અત્યારે કયું આપણે કયા વર્ષની બાકી આવેલી છે 2013 ની 2013 થી 7 વર્ષ પહેલા એટલે કઈ તારીખ આવે 1/4/2006 ના રોજ ખરીદવામાં આવ્યું હશે એની ખરીદ કિંમત આપણે જાણતા નથી અથવા એને પડતર કિંમત પણ કહી શકાય તો એવું માની લઈએ એની ખરીદ કિંમત ₹100 છે કેટલા રૂપિયા છે 100 રૂપિયા એવું માની લીધું ધારી લીધું આપણે હવે કંપની દર વર્ષે કેટલા ટકા ઘસારો ગણશે આપણને દાખલામાં કહેલું હશે કેટલા ટકા 10% લેખે કઈ લીટીની પદ્ધતિએ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે એટલે દરેક વર્ષે ઘસારો કેટલો રહેશે સરખો રહે દરેક વર્ષે ઘસારો કેટલો રહેશે આપણને દાખલામાં કઈ તારીખની બાકી આપેલી છે 1/4/2013 ની યંત્ર ખરીદ્યું એના 7 વર્ષ પછીની હે ને તો એનો મતલબ અહીંયા આપણને કેટલા આપેલા છે 36,000 રૂપિયા બાકી આપેલી છે હે ને બાકી એટલે 36,000 ની અંદર શું હશે કે એની પડતર કિંમતમાંથી 7 વર્ષનો ઘસારો બાદ કરેલો હશે કેટલા વર્ષનો ઘસારો બાદ કરેલો હશે 7 વર્ષનો ઘસારો શું કરેલો હશે બાદ કરેલો હશે તો સૌથી પહેલા જુઓ અહીંયા આપણે 7 વર્ષનો ઘસારો અહીંયાથી બાદ કરીએ આપણે ખરીદ કિંમત કેટલી ધારી 100 રૂપિયા માઈનસ કેટલા વર્ષનો ઘસારો 7 વર્ષનો ઘસારો જુઓ આપણી પડતર કિંમત કેટલી ખરીદી કિંમત ધારી લી 100 ના 10% કરું કેટલા રૂપિયા આવે 10 રૂપિયા ઘસારો આવે કેટલા રૂપિયા ઘસારો આવે પણ આ 10 રૂપિયા ઘસારો કેટલા વર્ષનો આવે 1 વર્ષનો કેટલા વર્ષનો 1 વર્ષનો તો અહીંયા આપણે કેટલા વર્ષનો ઘસારો બાદ કરવાનો છે ગુણ્યા 7 એટલે 7 વર્ષનો ઘસારો કેટલા રૂપિયા થાય તો રૂપિયા કેટલા વધે 30 આ 30 કઈ તારીખની બાકી હશે 7 વર્ષ પછીની 7 વર્ષ પછી એટલે કઈ તારીખ 1/4/2013 ના રોજની બાકી કેટલા રૂપિયા આવી 30 રૂપિયા તો પડતર કિંમત આપણી 100 રૂપિયા હોય ખરીદ કિંમત કહી શકાય અથવા એને કઈ કિંમત કહી શકાય પડતર કિંમત 100 રૂપિયા 7 વર્ષનો ઘસારો કેટલો થયો 70 રૂપિયા તો 7 વર્ષ પછી એની બાકી કેટલી કહેવાય તગડા મેંડુ 30 રૂપિયા કમ્પ્લીટ ખબર પડી ધ્રુવ ઓકે હવે આપણને દાખલામાં 7 વર્ષ પછી બાકી કેટલી આપેલી છે 30,000 રૂપિયા આપેલા છે કેટલા આપેલા છે ખરેખર તો 30 કેટલા 36,000 આપણે શું શોધવું છે એની પડતર કિંમત શું શોધવી છે એની તો 30 એ 36,000 તો 100 એ કેટલા તો યંત્રની પડતર કિંમત બરાબર યંત્રની પડતર કિંમત બરાબર હે ને 30 એ કેટલા છે 36,000 તો 100 એ કેટલા ચોકડી ગુણાકાર ને 30 ક્યાં આવશે ભાગાકારમાં 36,000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા થશે તગડા મેંડુ 30 એટલે જવાબ કેટલો આવશે આપણો 1,20,000 રૂપિયા યંત્ર 7 વર્ષ પહેલા જ્યારે બી ખરીદ્યું હશે
ત્યારે એની પડતર કિંમત ખરીદ કિંમત કેટલી હશે 1,20,000 રૂપિયા હશે. કેટલા રૂપિયા? 1,20,000. કંપની દર વર્ષે કેટલો ઘસારો ગણે? 10%. એટલે 1,20,000 ના 10% કરો એટલે દરેક વર્ષે ઘસારો કેટલો આવે? 12,000 રૂપિયા. કેટલા રૂપિયા આવે? અને કેટલા વર્ષનો ઘસારો આપણે બાદ કરીને આપેલો છે? 7. તો 12 સીતા કેટલા થાય? 84,000 થાય ને? તો 7 વર્ષનો કુલ ઘસારો કેટલો થાય? 84,000. તો તમે 1,20,000 માંથી 84,000 બાદ કરશો એટલે પાછા કેટલા મળશે તમને? 36,000 રૂપિયા બાકી મળે. કેટલા રૂપિયા બાકી મળે? 36,000 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી? ઓકે, હવે દાખલાની અંદર આપણને કહેલું છે આ યંત્ર કઈ તારીખે? 31/3/2014 ના રોજ શું કરી દેવામાં આવ્યું? વેચી દેવામાં આવ્યું. 31/3/2014 ના રોજ શું કરી દેવામાં આવ્યું? તો જુઓ અહીંયા દાખલાની અંદર આપણે જુઓ સૌથી પહેલા 1/4/2013 ની શું આપેલી છે આપણને? બાકી આપેલી છે. કેટલા રૂપિયા? 36,000 રૂપિયા. કેટલા રૂપિયા? 36,000. 36,000 રૂપિયા. વર્ષ ક્યારે પૂરો થાય? 31 માર્ચ 2014 ના રોજ. 31 માર્ચ 2014 ના રોજ. આપણે યંત્રનું વેચાણ કઈ તારીખે કરેલું છે? 31/3/2014 ના રોજ. જ્યારે વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે. તો સૌથી પહેલા વર્ષ પૂરો થાય એટલે પહેલા તો શું ગણવાનો? ઘસારો ગણવાનો. શું ગણવાનો? હે ને કે આપણે આખો વર્ષ યંત્રનો ઉપયોગ કર્યો તો આ યંત્ર ઉપર 10% લેખે શું ગણવાનો? ઘસારો ગણવાનો. આ યંત્રની પડતર કિંમત કેટલી મળે? 1,20,000. તો ઘસારો કેટલો કહેવાશે? 1,20,000 ના કેટલા ટકા? દાખલામાં કહેલું જ છે ને કેટલા ટકા ગણવાનો છે? 10%. એટલે દરેક વર્ષે ઘસારો આપણો કેટલો આવે? 12,000. ઓકે, તો 36,000 માંથી હું 12,000 બાદ કરું એટલે કેટલા આવે? 24,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? એની 31/3/2014 ના રોજ એની ખાતાની બાકી કેટલી છે? યંત્ર ખાતાની 24,000 રૂપિયા. હવે 31/3/2014 ના રોજ આ યંત્ર આપણે શું કરી દીધું છે? વેચી દીધું છે. ઓકે, વેચી દીધું એટલે કેવી રીતે વેચ્યું છે? 30% નફા સાથે. તેની ચોપડે કિંમતના 30%. તો જે તારીખે વેચ્યું એની ચોપડે કિંમત કેટલી હતી? ચોપડે કિંમત કેટલી હતી? 24,000 રૂપિયા. કેટલા રૂપિયા હતી? ઓકે, નફો કર્યો કે નુકસાન કર્યો? નફો. નફો કરો એટલે પૈસા વધારે મળે. નફો કરો એટલે પૈસા એટલા વધારે મળશે. 24,000 ના 30% કરો કેટલા રૂપિયા મળશે? નફો કેટલો આવશે? 7,200 રૂપિયા. તેનો મતલબ યંત્રની વેચાણ કિંમત તમને કેટલી મળે? 31,200 માં આ યંત્ર વેચ્યું હશે. કેટલા રૂપિયામાં? 31,200 રૂપિયામાં આ યંત્ર વેચ્યું હશે. યંત્ર વેચીએ પછી યંત્ર કઈ વધશે ખરી? ના, યંત્ર વેચી દીધો કયું યંત્ર વધશે નહીં. એટલે યંત્ર ખાતાની બાકીની બંને બાજુનો સરવાળો કેવો થઈ જશે? સરખો. ઓકે, આટલી ખબર પડી ગઈ? ઓકે, હવે આપણને દાખલાની અંદર જુઓ યંત્ર ખાતાની શું આપેલી છે? બાકી આપેલી છે. સૌથી પહેલા ખરીદી કરી એવું કહેલું નથી. આ યંત્ર તો 7 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હશે તો એની આમનોંધ તો ખરીદીની ક્યારે કરી હશે? 7 વર્ષ પહેલા. તો અત્યારે ખરીદીની આમનોંધ કરવાની નથી. અને અહીંયા સૌથી પહેલા શું આપેલી છે? બાકી. તો બાકીની કોઈ પણ પ્રકારની આમનોંધ કરવામાં આવતી નથી. શરૂઆતની બાકી હોય કે આખરની બાકી એની આમનોંધ કરવાની કોઈ જરૂર નથી. તો સૌથી પહેલા આપણે આ વર્ષની અંદર સૌથી પહેલા કઈ આમનોંધ થશે? ઘસારાની. કઈ આમનોંધ કરવામાં આવશે? ચલો તો આપણે ઘસારો જોઈએ હે ને? આમનોંધનો ફોર્મેટ તમને ખબર જ છે. ચલો સૌથી પહેલા કઈ તારીખે આપણે ઘસારો ગણ્યો? 31/3/2014 ના રોજ. અહીંયા તારીખના કોલમમાં લખીએ 31 માર્ચ 2014 ના રોજ ઘસારો ગણ્યો એટલે શું લખવામાં આવે? ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર. તે કોના ખાતે? ઘસારો ગણવાથી યંત્રમાં શું થાય? યંત્રની કિંમતમાં ઘટાડો થાય. એટલે તે કોના ખાતે લખવામાં આવે? યંત્ર ખાતે લખવામાં આવે. ઘસારો કેટલા રૂપિયા હતો? દરેક વર્ષે ઘસારો કેટલા રૂપિયા હતો? 12,000. 12,000. ચલો આ પેલી આમનોંધમાં કોઈને કઈ ડાઉટ? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. કેમ ખરીદીની આમનોંધ ન કરી? તો કે આ યંત્ર અત્યારે નથી ખરીદ્યું. ક્યારે ખરીદેલું હતું? 7 વર્ષ પહેલા ખરીદેલું હતું. ચલો એના પછી આ યંત્રને આપણે શું કરી દીધું? વેચી દીધું. ઘસારો ગણ્યા પછી આ યંત્રને શું કરી દીધું? વેચી દીધું. કેટલા રૂપિયામાં વેચ્યું? 31,200 માં. કઈ તારીખે વેચ્યું? તો કે 31 માર્ચ 2014 ના રોજ. વેચી એટલે પૈસા મળે. પૈસા મળે એટલે કોના ખાતે લખવામાં આવે? તો કે બેંક ખાતે
ઉધાર. બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે બેંકમાં? 31,200 રૂપિયામાં વેચ્યો એટલે પૈસા કેટલા મળશે? 31,200 રૂપિયા. વેચીએ છીએ એટલે પૈસા આવે તો બેંક ખાતે શું થાય? ઉધાર થાય. આવે તો બેંક ખાતે શું થાય? ઉધાર. શું વેચ્યું આપણે? યંત્ર. તો યંત્ર આપણી જોડેથી જાય છે. યંત્ર આપણી જોડેથી જાય છે એટલે માલ મિલકત ખાતામાં યંત્ર જાય તો શું કરવાનું? જમા કરવાનું. તો તે યંત્ર ખાતે. હવે યંત્ર કેટલાનું હતું? જે તારીખે વેચ્યું એ તારીખે યંત્ર કેટલાનું હતું આપણી જોડે? કેટલાનું હતું? 24,000. તો યંત્ર ખાતે આપણે કેટલા જમા કરવાના? 24,000 રૂપિયા. કેટલા જમા કરવાના? તો બાકીના 7,200 તો તે યંત્ર વેચાણના નફા ખાતે. આપણે જે યંત્ર વેચ્યું એ યંત્રનો શું થયો? નફો થયો. કેટલા રૂપિયા? 7,200 રૂપિયા. તો કોના ખાતે જમા કરવાના 7200 રૂપિયા? તે યંત્ર વેચાણના નફા ખાતે. ચલો આટલી કમ્પ્લીટ ખબર પડી ગઈ. યંત્ર આપણું વેચાઈ ગયું એટલે વેચ્યું એની આપણે આમ નોંધ કરી દીધી. હવે એટ ધ એન્ડ ઓફ ધ યર જ્યારે વર્ષ પૂરો થાય, ક્યારે વર્ષ પૂરો થઈ રહ્યો છે આપણો? 31 માર્ચ 2014 ના રોજ. તો ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે? નફા નુકસાન ખાતે. ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે? તો એની આમનું શું કરીશું આપણે અહીંયા? નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર. તે કોના ખાતે? ઘસારા ખાતે. કેટલા રૂપિયા છે? 12,000 અને કેટલા રૂપિયા? 12,000. ચલો તો આમ નોંધની અંદર દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી? કિંજલ પડી ખબર કે ન પડી? 100%? તરુણા કે નહીં પડી ખબર? શ્યોર? 100%? ચલો હવે બીજું આપણે શું બનાવવાનું કીધું દાખલામાં? યંત્ર ખાતું બનાવવાનું કીધું. તો યંત્ર ખાતું આપણે બનાવીએ. જુઓ કઈ તારીખની બાકી આપેલી છે આપણને? 1/4/2013 ની. યંત્ર ખાતાની ઉધાર બાજુ શું લખીશું અહીંયા? બાકી આગળ લાવ્યા. કેટલાનું યંત્ર આપેલું છે? 36,000. હે ને? યંત્ર ખાતાની બાકી 1/4/2013 ના રોજ આપણને કેટલી આપેલી છે? 36,000. જોઈ શકો. જુઓ 1/4/2013 ના રોજની બાકી કેટલી આપણી? 36,000. પછી આપણે શું ગણ્યું? ઘસારો. ઘસારો ગણો એટલે યંત્ર ખાતાની કઈ બાજુ લખવાનો? જમા બાજુ. વર્ષ પૂરો થાય એટલે 31 માર્ચ 2014 ના રોજ કોના ખાતે લખીશું અહીંયા? ઘસારા ખાતે. તો ઘસારો કેટલો હતો આપણો? 12,000 રૂપિયા. 12,000 રૂપીસ. 12,000. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ. પછી આપણે શું કરેલું છે? યંત્રનું વેચાણ કર્યું. કેટલા રૂપિયામાં? જોઈ શકો તમે 31,200 રૂપિયામાં યંત્ર વેચ્યું. કેટલામાં? 31,000. ઓકે યંત્ર વેચીએ. જો ખરીદી કરી હોય તો યંત્ર ખાતું આવે. જો ખરીદી કરીએ તો યંત્ર આવે એટલે કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. યંત્ર ખાતાની ઉધાર બાજુ. પણ યંત્રનું આપણે શું કરી રહ્યા છીએ? વેચાણ કરીએ. વેચાણ કરીએ એટલે યંત્ર જાય તો કઈ બાજુ? 31 માર્ચ 2014 ના રોજ વેચીએ એટલે પૈસા મળે. પૈસા ક્યાં આવે? બેંકમાં આવે એટલે કોના ખાતે લખવાનો અહીંયા? બેંક ખાતે. કેટલા રૂપિયા? 31,200 રૂપિયા. યંત્રની કઈ કિંમત છે? આ વેચાણ કિંમત. ક્લિયર? ખબર પડી કે ના પડી? ઓકે હવે આ 31,200 માં યંત્ર વેચ્યું તો આ યંત્ર કઈ 31,200 નું હતું? ના, યંત્ર તો 24,000 નું હતું. યંત્ર કેટલાનું હતું આપણનું? 24,000. તો 7,200 એની અંદર શું થયેલો હતો? નફો થયેલો હતો. શું થયેલો હતો? નફો નફા નુકસાન ખાતે શું થાય? જમા થાય. નફો હોય એ નફા નુકસાન ખાતે શું થાય? જમા થાય. જો નફો નફા નુકસાન ખાતે જમા થતો હોય તો યંત્ર ખાતામાં કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. કેટલા રૂપિયા? નફો હતો 7,200 રૂપિયા. કઈ તારીખનો? 31 માર્ચ 2014 ના રોજ. કોના ખાતે લખીશું અહીંયા? નફા નુકસાન ખાતે. હે ને? યંત્રની અંદર આપણને નફો થઈ રહ્યો છે. નફો થયો. નફો એટલે આપણે નફા નુકસાનમાં શું કરાય? જમા કરાય. તો યંત્ર ખાતામાં શું થશે? ઉધાર થશે. નફાથી યંત્રની કિંમતમાં શું થયો? વધારો થયો. નફો ગણવાથી યંત્રની કિંમતમાં શું થયો? વધારો. એટલે વધારો એટલે કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. આ બાજુનો સરવાળો કેટલો થાય છે?
43,200 રૂપિયા. આ બાજુ બી સરવાળો કેટલો થાય? 43,200 રૂપિયા. આપણે યંત્ર શું કરી દીધું છે? વેચી દીધું છે. યંત્ર આપણી જોડે વધતો નથી, એટલે યંત્ર ખાતાની બાકી પણ વધવી જોઈએ નહીં, કેમ કે યંત્ર તો વેચી દીધું, સંપૂર્ણ પૂરેપૂરો વેચી દીધો, કઈ વધતો નથી, એટલે યંત્ર ખાતાની બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. કમ્પ્લીટ ખબર પડી? ગણી દો. ચાલો.